નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ 2025ના વર્ષનું વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું જેને કહી શકીએ એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવી ચૂક્યું છે. સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે. એટલે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, નવા અભ્યાસક્રમ પ્રમાણે, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત વાર્ષિક પરીક્ષા માટે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એ આવી ચૂક્યું છે અને એ પણ તમારા માટે આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવ્યું છે. એટલે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેમાં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે વિભાગ ડી એટલે કે લેખન વિભાગ જેને આપણે કહી શકીએ છીએ, તેનો આપણે બ વિભાગનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી ના લેખન વિભાગમાં આનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈ ચૂક્યા છે. તો હવે આપણે આજના આ વિડીયોની અંદર લેખન વિભાગ બનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે નવનીત પબ્લિકેશન ઉપર રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ પણ નવનીત પબ્લિકેશન દ્વારા થતું જોવા મળે છે. વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે ખૂબ જ મહત્વનું જેને કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9નું જે તમારા માટે આવી ચૂક્યું છે, જેની કિંમત છે માત્ર અને માત્ર 190 રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો તમે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક ધોરણ 9ની ઘર બેઠા મેળવવા માંગો છો તો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરી શકો છો, અથવા વધારે માહિતી માટે તમે અમારા આ નંબરને સંપર્ક કરશો તો તમને વધુ માહિતી પણ પ્રાપ્ત કરી શકો છો, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ઘર બેઠા આ અસાઇનમેન્ટ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. ચલો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસક્રમ. ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું વિભાગ ડી બ વિભાગ લેખન વિભાગ છે એનો આપણે અભ્યાસ જોઈશું. તમારા માટે સૂચના સ્ક્રીન ઉપર આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે જોઈએ બ અહેવાલ લેખન કરવાનું છે. એના અથવામાં વિદ્યાર્થી મિત્રો અહેવાલ લેખન જે કરશો એ જો તમે અહેવાલ લેખન નથી કરી શકતા તો એના અથવામાં તમને પત્ર લેખન પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પત્ર લેખન અથવા અહેવાલ લેખન ગમે તે એક તમારે લખવાનું રહેશે, જેના તમને કુલ 4 ગુણ મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 4 ગુણ વિદ્યાર્થી મિત્રો તમને એના મળવાપાત્ર થશે, જે પ્રશ્ન નંબર 54 અથવા 54માં તમને પરીક્ષામાં પૂછાશે. કયા નંબરના પ્રશ્નમાં પૂછાય છે? પ્રશ્ન નંબર 54 અથવા 54ના અથવામાં તમને આ પ્રશ્ન પૂછાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે જોઈએ પહેલો અહેવાલ લેખન. તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. કયો અહેવાલ તૈયાર કરવાનો છે? તો ભાઈ તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહેવાલ લેખન તૈયાર કરવાનો હોય ત્યારે સૌથી પહેલા જે મહત્વની બાબતો છે એ આપણે જોઈએ. તો ભાઈ અહેવાલ લેખન કરતી વખતે આપણો કાર્યક્રમ જેના વિશે આપણે અહેવાલ લેખન કરવાનું છે એ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. એટલે કે આપણે ભૂતકાળમાં જે કાર્યક્રમ કર્યો છે, બરાબર, ભૂતકાળમાં આપણે લખવાનું રહેશે. કાર્યક્રમની શરૂઆતથી લઈને અંત સુધીનો ટૂંકમાં ચિતાર આપણે દર્શાવવાનો છે. વાસ્તવિકતા એમાં રજૂ થયેલી હોવી જોઈએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહેવાલ લેખન કરવાનો છે. તો જોઈએ આપણે
તો ભાઈ તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ, બરાબર. તો આપણે ભાઈ કોઈ પણ સ્થળ, બરાબર, તો આપણે સ્થળ તરીકે અહીં આગળ સુરત લીધું છે. અલ્પવિરામ. કઈ તારીખે ભાઈ આપણે કાર્યક્રમ થયો? તો ભાઈ શિક્ષક દિન એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ આપણે એ શિક્ષક દિનની ઉજવણી કરીએ. તો આપણે 5 તારીખે શિક્ષક દિનની ઉજવણી કરી તો 6 તારીખે આપણે અહેવાલ લખી શકીએ છીએ. ઓકે, એટલે 6 તારીખ આપણે અહીંયા લખી છે કે તારીખ 6/9/2024. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે જુઓ અહીંયા આગળ પેરેગ્રાફ પાડીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે? પેરેગ્રાફ પાડવાનો છે અને પેરેગ્રાફ પાડ્યા પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે. તો પેરેગ્રાફ પાડીને આપણે શરૂઆત કરીએ. જુઓ કે અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલયમાં દર વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે છે. એના કારણે આજે શિક્ષક સમજાયું છે, બરાબર. આ પ્રસંગે શાળાના સભાગૃહને તોરણોથી શણગારવામાં આવ્યું હતું, બરાબર. એના કારણે આજે શિક્ષણ શું છે ને એ આજે આપણને સમજાયું છે. દર વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે એના કારણે શિક્ષક શું છે, શિક્ષક કેવી રીતે બની શકાય, શિક્ષક વિશે આપણને સમજાયું છે. અને આ પ્રસંગે શાળાના સભાગૃહને તોરણોથી શણગારવામાં આવ્યું હતું. મંચ પર આપણા સદગત વિદ્વાન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનું ભવ્ય ચિત્ર મૂકવામાં આવ્યું હતું. સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું. શાળાના આચાર્યશ્રીએ દીપ પ્રગટાવી રાધાકૃષ્ણના ચિત્રને પુષ્પહાર પહેરાવ્યો. પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી એ શિક્ષકના જીવનની હૃદયસ્પર્શી એ ચિતાર આપી શિક્ષક દિનનું મહત્વ તેમને સ્પષ્ટ કર્યું. વિદ્યાર્થીઓએ શિક્ષક દિનના મહત્વ વિશે વક્તવ્ય પણ આપ્યું. પેરેગ્રાફ પાડવો હોય તો પેરેગ્રાફ પાડી શકો, અન્યથા તમે કન્ટિન્યુ ઉપર તમે અહેવાલ લેખનમાં લખી શકો છો. પેરેગ્રાફ પાડીએ આપણે. વિદ્યાર્થીઓએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો, જ્યારે અમારામાંના ઘણા વિદ્યાર્થીઓ એ શિક્ષક પણ બન્યા હતા. તેમણે હોંશે હોંશે અમારા શિક્ષકોની જેમ અધ્યયન કાર્ય કરાવ્યું પણ હતું. જેવી રીતે શિક્ષક એ વિદ્યાર્થીઓને વર્ગમાં અભ્યાસ કરાવે છે, એવી જ રીતે વિદ્યાર્થીઓએ શિક્ષકની જેમ વર્ગમાં જઈને એ અભ્યાસ કરાવ્યો, એટલે કે અધ્યયન કાર્ય કરાવ્યું. ફરી પાછો આપણે પેરેગ્રાફ લઈએ. છેલ્લા તાસમાં અમારા બધાના અનુભવો એ પૂછવામાં આવ્યા. દરેકના, બરાબર, બધાના એ અનુભવ, બરાબર, અનુભવ પૂછવામાં આવ્યા. રાષ્ટ્રગીતની ધૂન સાથે શિક્ષક દિન એ સમારંભની પૂર્ણાહુતિ થઈ. અને સૌથી છેલ્લે આપણે રાષ્ટ્રગીતની ધૂન સાથે સૌ કોઈ એ સમારંભની અંદર એ પૂર્ણાહુતિ કરે છે અને સૌ કોઈ એ પોતપોતાની રીતે એ છૂટા પડે છે. એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહેવાલ લેખન તૈયાર કરી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ બીજા નંબરનો અહેવાલ. તમારી શાળામાં યોજાયેલ, જો યાદ રાખજો, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો છે. શાનો અહેવાલ તૈયાર કરવાનો? તો ભાઈ તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનની ઉજવણી જે કરી એનો અહેવાલ આપણે તૈયાર કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોઈએ તો ભાઈ આપણે અહીંયા ઘડી આપણે આણંદ લીધું છે, બરાબર, આનંદ લીધું છે, બરાબર. આપણે કોઈ પણ લઈએ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બરાબર, મુંબઈ લઈએ, કોઈ પણ લઈ શકીએ. ત્યાર પછી તારીખ લખવાની છે 29/7/2019, 2020, 2021, 2022, 23, 24, 25, બરાબર, એવું આપણે લખી શકીએ છીએ. પેરેગ્રાફ પાડીને લખવાનું કે અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે પણ અમારી શાળામાં તારીખ 28ના દિવસે વૃક્ષારોપણ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ક્યારે ઉજવવામાં આવ્યો છે? તારીખ 28/7, બરાબર, 28/7/2019
7/2019 ના રોજ એ ઉજવણી કરવામાં આવી. એટલે લખ્યું જો આપણે 28 તારીખે તહેવાર અહીંયા ગાડી વૃક્ષારોપણ દિનની ઉજવણી કરી અને અહેવાલ આપણે 29 તારીખે લખ્યો. ઓકે, ફરી પાછો પેરેગ્રાફ પાડીને કે શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 જેટલા ખાડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે પોસ્ટરો લગાડવામાં આવ્યા જેમાં એક બાર એક ઝાડ વૃક્ષનું જતન, વૃક્ષ જતન આબાદ વતન, વૃક્ષ વાવો વરસાદ લાવો વગેરે જેવા સૂત્રો એ લખાયેલા જોવા મળે છે. કયા કયા સ્લોગાનો લખાયેલા છે? તો ભાઈ એક બાર એક ઝાડ, વૃક્ષનું જતન આબાદ વતન, વૃક્ષ વાવો વરસાદ લાવો, બરાબર, વગેરે સૂત્રો એમાં આપણને લખાયેલા જોવા મળતા હતા. શાળાના ટ્રસ્ટીશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ દિનની ઉદ્ઘાટન વિધિ કરવામાં પણ આવી હતી. વિદ્યાર્થી મિત્રો, એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા આપણને સમજાવ્યો. સૌએ તાળીઓના ગરગરાટથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું. ત્યાર પછી તૈયાર રાખેલા એક ખાડામાં તેમણે વૃક્ષ રોપી તેને પાણી પાયું અને ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ફરી પાછો પેરેગ્રાફ પાડવાનો. વૃક્ષારોપણ દિન નિમિત્તે કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. શું? વૃક્ષો આપણા મિત્રો નામનું ખુલ્લું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. વૃક્ષો વિશેની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું. આમ વૃક્ષારોપણ દિન એ અમારા માટે માહિતી અને આનંદનું એ પર્વ બની રહ્યું હતું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી શાળામાં યોજાયેલ, બરાબર, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા એટલે કે 2025 ના વર્ષ માટે ખાસ ઉપયોગી જેવું આપણે કહી શકીએ એટલે કે મોસ્ટ આઈએમપી જે પ્રેક્ટિસ પેપરો છે એ વિદ્યાર્થી મિત્રો અમારા દ્વારા તમારા માટે તૈયાર કરવામાં આવ્યા છે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્લસ તમને સોલ્યુશન સાથેની પીડીએફ તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઉપલબ્ધ છે. એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. જો તમે એક વિષયની એ રેડી ટુ પ્રિન્ટ પ્લસ, બરાબર, રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો એના માટેની કિંમત છે માત્ર અને માત્ર 20 રૂપિયા એની કિંમત રાખેલી છે વિદ્યાર્થી મિત્રો. તો તમે ઝડપથી આ રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ ખરીદી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારા માટે ખૂબ જ મહત્વનું છે. એની સાથે સાથે અમે એક નવું સોપાન તમારા માટે લઈને આવ્યા છે, બરાબર, કે જે બ્રાન્ડિંગ વિશે છે. તો આપની શાળા, આપના ક્લાસીસ, આપની સંસ્થાઓ, આપની એકેડમીના નામ અને લોગો સાથે જો તમે આ પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ અમે તમને માત્ર અને માત્ર 20 રૂપિયામાં આ પ્રશ્નપત્ર તમારી શાળાના, સંસ્થાના, એકેડમીના નામ, લોગો સાથે અમે તમને તૈયાર આપી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે વોટ્સએપ પર આ પ્રશ્નપત્રની પીડીએફ ફાઇલ મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વોટ્સએપ ઉપર પીડીએફ ફાઇલ પર મેળવી શકો છો. વધારેમાં વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ 9 ની વધારે માહિતી મેળવવા માંગો છો તો તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. વધારે માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ.
ત્રીજો અહેવાલ જોઈશું આપણે અહેવાલ લેખન કે તમારી શાળામાં યોજાયેલ શિયાળુ રમોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ તમામ અહેવાલ એવા છે કે જે આપણે આપણી શાળાની અંદર એ ઉજવવામાં આવે છે અને એ જ ઉજવણીનો અહેવાલ આપણે ચિતાર એના વિશેનો આપણે રજૂ કરવાનો છે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલા આપણે અહીંયા ગાડી અલગ લખ્યું છે કે ભાઈ શાળામાં યોજાયેલ શિયાળુ રમોત્સવ, બરાબર છે. આપણે અહીંયા ગાડી ટાઇટલ આપ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ શહેરના નામ આપણે દર્શાવી શકીએ છીએ કે જે તમે જે શાળામાં અભ્યાસ કરો છો એ શાળા કયા શહેરમાં છે, તો એનું તમારે સૌથી પહેલા નામ લખવાનું. તો આપણે અહીંયા આગળ રાજકોટ નામ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કઈ તારીખ લખી છે, તો જુઓ 29/1/2019, બરાબર છે. એટલે જાન્યુઆરી મહિનાના અંતમાં આપણે આ શિયાળુ રમોત્સવનું આયોજન કર્યું છે અને આપણે 30 તારીખે આપણે જોઈએ તો આપણે ભાઈ જે અહેવાલ લેખન કરી શકીએ છીએ, બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ તો પેરેગ્રાફ પાડીને સૌથી પહેલા લખવાની શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ જાન્યુઆરી 27 અને 28 તારીખે, જુઓ જાન્યુઆરીની 27 અને 28 બે દિવસ એ રમોત્સવ રાખવામાં આવ્યો. આપણે અહેવાલ લેખન ક્યારે કર્યો છે? 29 તારીખે. તમને અગાઉ કહ્યું એ રીતે કે ભાઈ 27 અને 28 એક દિવસ આગળ તમે જે દિવસે ઉજવણી કરો તેને એક દિવસ પછી આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. તો અહીંયા જુઓ જાન્યુઆરી 27 અને 28 તારીખે અમારી શાળામાં રમોત્સવ યોજાયો હતો, બરાબર. અમારી શાળામાં એ રમોત્સવ યોજાયો હતો. આ રમોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમનો એ આરંભ એ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો અને પછી શાળાના વ્યાયામ શિક્ષક, બરાબર. આપણે અહીંયા આગળ એ શિક્ષકનું આપણે XYZ નામ લઈ શકીએ. તો અહીંયા આગળ આપણે રાહુલભાઈ એવું આપણે નામ મૂક્યું છે. તમે મેહુલભાઈ લઈ શકો, હિરેનભાઈ લઈ શકો, બરાબર છે, આકાશભાઈ લઈ શકો છો, મયંકભાઈ લઈ શકો, XYZ કોઈ પણ તમે નામ લઈ શકો છો, બરાબર. અથવા તો તમે વ્યાયામ શિક્ષક એટલું પણ લખી શકો છો. તો વ્યાયામ શિક્ષક રાહુલભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે એ ટૂંકું મનનીય એ વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી વિરલભાઈએ મંગલી દીપ પ્રગટાવીને રમોત્સવ ખુલ્લો મૂક્યો હતો. એટલે કે આપણી શાળામાં જે મુખ્ય મહેમાન તરીકે જે વ્યક્તિ આવે એનું નામ આપણે અહીંયા આગળ લખવાનું છે, બરાબર. તો આપણે અહીંયા આગળ વિરલભાઈ નામ મૂક્યું છે. પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ ગઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, ચપ્પલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી આવી જેવી રમતો યોજવામાં પણ આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો એ જોવાની આપણને સૌને ખૂબ મજા પડી ગઈ. આ ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોરા ફેંક, લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ ગઈ હતી. આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ એ આનંદથી ઝૂમી ઉઠ્યું હતું. આ રમોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને બીજા દિવસે રમોત્સવ પૂરો થતા શાળાના મુખ્ય સંચાલક શ્રીના વરદ હસ્તે એ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા અને આચાર્યશ્રીએ સૌને અભિનંદન પણ આપ્યા હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહેવાલ લેખન, આપણો શિયાળુ રમોત્સવનો અહેવાલ લેખન તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચોથો અહેવાલ કે તમારી શાળામાં ઉજવાયેલ, બરાબર, મકર સંક્રાંતિ પર્વનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. ઓકે, ચાલો આપણે જવાબ લખીએ છીએ. તો ભાઈ જવાબ આપણે લખીએ તો આપણે 14 તારીખે, બરાબર, ઉત્તરાયણ આવે છે અને વાસી ઉત્તરાયણ 15 તારીખે થાય છે અને એ પહેલા આપણી શાળાની અંદર એ મકર સંક્રાંતિ પર્વનો આપણે જે અહેવાલ આપણી શાળાની અંદર એની ઉજવણી પણ કરવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ જુઓ આપણે કઈ તારીખ લખી છે, તો ભાઈ તારીખ 16/1/2023 લખ્યું છે. સ્થળ તરીકે આપણે સુરત પણ લખી શકીએ, રાજકોટ પણ લખી શકીએ, કોઈ પણ વસ્તુ આપણે લખી શકીએ છીએ, બરાબર. તો આપણે અહીંયા આગળ સુરત લખી દઈએ, સુરત.
બરાબર, ત્યાર પછી તારીખ લખી દીધી, પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાનું, અથવા તમે કન્ટિન્યુ પણ અહેવાલ લેખન કરી શકો છો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ તો ઉત્તરાયણ એ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, પરંતુ આ દિવસે શાળામાં એ રજા હોવાથી અમારી શાળામાં એક દિવસ પહેલા એટલે કે 13 જાન્યુઆરીએ બધાને મકર સંક્રાંતિ ઉજવવા માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાની શરૂઆત કરવાની છે. ત્યાર પછી જો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવે. આપણે ક્યારે રાખ્યું છે? 14 તારીખે શાળામાં રજા હોય છે મકર સંક્રાંતિની, એટલે આપણી શાળાની અંદર આપણે એક દિવસ પહેલા 13 તારીખે રાખ્યું અને આપણે અહેવાલ લેખન ક્યાં કર્યું? 16 તારીખે. બરાબર, એટલે એ પછી આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. ભાગ લેનાર દરેક વિદ્યાર્થી પોતાના ઘરેથી પતંગો અને ફિરકી લઈને આવ્યા હતા. સૌ પ્રથમ એ સમૂહ પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ અમારા આચાર્યશ્રીએ અમને મકર સંક્રાંતિ પર્વ વિશે માહિતી આપી. ત્યારબાદ અમારા વ્યાયામ શિક્ષકે દરેકને જરૂરથી એ સૂચના આપીને સૌને શાળાના ધાબા ઉપર લઈ ગયા હતા. ત્યાં દરેકે પોતે લેવાયેલા દરેક વિદ્યાર્થીઓ પોતે લાવેલા જે પતંગો ખૂબ ચગાવ્યા હતા. થોડા સમય બાદ લોકોએ ઘરેથી લાવેલા નાસ્તામાં સુખડી અને શેરડીની મજા પણ માણી હતી. જે આપણા ઘરેથી આપણે લાવીએ એની મજા પણ માણી હતી. બરાબર, આટલે વિશે આપણે માહિતી ટૂંકમાં આપી શકીએ છીએ વિદ્યાર્થી. અને જો વધારે વિગતે તમારે દર્શાવવું હોય તો પછી આપણે લખી શકીએ કે ભાઈ એ મિજબાની મારતા મારતા આપણે ડીજે સાઉન્ડ પણ આપણે શાળાની અંદર વગાડ્યું. સૌ કોઈ એ નાચી ઉઠ્યા અને ત્યાર પછી સૌ કોઈ બપોરનો સમય થતાની સાથે ગરમીનો ખૂબ વધારે ગરમી હોવાને કારણે, બરાબર, પવન વાતો ન હોવાને કારણે, બરાબર, વધુ પડતો પવન ન હોવાને કારણે પતંગ ચગી શક્યા ન હતા, અથવા તો વધુ પડતા પવનને લઈને આપણો પતંગ એ ઝડપથી એ દૂર જઈ રહ્યો હતો અથવા ઉપર ચડી રહ્યો હતો. એ વિશે લખીએ. ડીજેના તાલ સાથે નાચગાન કર્યું અને સૌ ત્યાર પછી આપણે છૂટા પડ્યા. એવી રીતે આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. ચાલો, હવે આપણો પાંચમો અને છેલ્લો અહેવાલ છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો ભાઈ તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ તમારે 100 શબ્દોમાં તૈયાર કરવાનો છે. ઓકે, તમારી શાળામાં જે શિક્ષક તમને અભ્યાસ કરાવે એ વય નિવૃત્તિને કારણે એ વિદાય થઈ રહ્યા છે. બરાબર, તેનો અહેવાલ આપણે 100 શબ્દોમાં તૈયાર કરવાનો છે. તો સૌથી પહેલા આપણે લખી શકીએ કે ભાઈ નિવૃત્ત થતા શિક્ષકનો એ વિદાય સમારંભ. તો આપણે સ્થળ કયું લખીએ? તો ભાઈ અહીંયા આગળ આપણે મહેસાણા લખીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે કઈ તારીખ લખીએ? તો ભાઈ તારીખ 30/4/2024. બરાબર, આપણે અહીંયા 30/4/2024 લખ્યું છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે લખીએ કે ભાઈ પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે ભાઈ અમારી શાળા સાર્વજનિક વિદ્યાલયના અંગ્રેજી વિષયના સનિષ્ઠ શિક્ષક શ્રી ઇન્દ્રપાલભાઈ વય મર્યાદાના કારણે આ વર્ષે એ નિવૃત્ત થવાના હતા. તેમનો વિદાય સમારોહ એ શાળાના પ્રાર્થના ખંડમાં તારીખ 30/4/2024 ના રોજ એ જાણીતા કેળવણીકાર શ્રી જગદીશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. બરાબર છે. શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સમારોહમાં હાજર પણ રહ્યા હતા. આચાર્યશ્રીએ મહેમાનનો પરિચય આપ્યો. પછી શ્રી ઇન્દ્રપાલભાઈનું અધ્યક્ષશ્રીના હસ્તે શાલ ઓઢાડી તથા સન્માનપત્ર એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું. આચાર્યશ્રીએ કેટલાક શિક્ષકોએ અને કેટલાક વિદ્યાર્થીઓએ શ્રી ઇન્દ્રપાલભાઈની શિક્ષક તરીકેની યશસ્વી કારકિર્દીના ભરપેટ વખાણ કર્યા. અને આ સૌ વક્તાઓના મુખ્ય સૂર એવો હતો કે શ્રી ઇન્દ્રપાલભાઈની નિયમિતતા, તેમનું જ્ઞાન અને તેમનો ઉત્સાહ સૌને માટે એ પ્રેરણાદાયી નીવડ્યા હતા. શ્રી ઇન્દ્રપાલભાઈએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે શાળાનું સુંદર વાતાવરણ અને શાળાના વિદ્યાર્થીઓના પ્રેમને પોતે ક્યારેય એ ભૂલી શકશે નહીં. બરાબર, કારણ કે પોતે ત્યાં શિક્ષક છે એટલે વિદ્યાર્થીઓની સાથે એ સંકળાયેલા છે. ફરી પાછું પેરેગ્રાફ પાડીને આપણે લખવાનું કે શાળાના વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી શ્રી ઇન્દ્રપાલભાઈને 21,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો. શ્રી ઇન્દ્રપાલભાઈએ આ રકમ શાળાના પુસ્તકાલયના વિકાસ માટે અર્પણ કરવાની એ જાહેરાત પણ કરી.
તેમની ઉદારતાએ શ્રોતાઓના મન જીતી લીધા અને શ્રોતાઓએ તાલીઓના ગરગરાથી તેમને વધાવી પણ લીધા હતા. કાર્યક્રમના અંતમાં સૌએ આઈસ્ક્રીમ વહેંચવામાં આવ્યો હતો સૌને, અને તેના મધુર સ્વાદ સાથે એ કાર્યક્રમનું સમાપન પણ થયું હતું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહેવાલ લેખન તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષામાં જે 4 ગુણનો જે અહેવાલ છે એ 4 ગુણમાંથી આપણે વધુમાં વધુ ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમે આ અહેવાલ લેખન જે છે એ અહેવાલ લેખન તમે નથી કરી શકતા તો તમે ચિંતા કરવાની જરૂર નથી. એ અહેવાલ લેખનના અઠવામાં તમને પત્ર લેખન પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો પત્ર લેખન આપણે કેવી રીતે કરી શકીએ, બરાબર? તો હવે આપણે એના વિશે માહિતી જોવાની છે. તો સૌથી પહેલા અહીંયા આગળ વિષય તમારા માટે આપવામાં આવ્યો છે કે તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા માટે. જુઓ, શાના વિશે આપણે પત્ર લખવાનું, એ સૌથી પહેલા આપણો વિષય વાંચવાનો કે તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને તમારે લખવાનો છે. ઓકે, તો તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખવાનો છે. બરાબર? તમારી બર્થડે છે તો તમારા મિત્રને તમે ઇન્વિટેશન આપી રહ્યા છો કે ભાઈ મારી બર્થડે છે, તેમાં હાજર રહેવાનું છે, એ અંગે આપણે પત્ર લખવાનું. તો ભાઈ પત્ર લેખન કરતી વખતે સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો જમણા હાથ ઉપર આપણે આપણું પૂરું નામ લખવાનું છે, આપણું પૂરું સરનામું લખવાનું છે, પિનકોડ નંબર લખવાનો છે અને તારીખ દર્શાવવાની છે. ત્યાર પછી એટલું પૂરું થાય પછી આપણે સામે ડાબા હાથ ઉપર, બરાબર, આપણે કોને પત્ર લખવાનો છે, તો ભાઈ મિત્રને. તો મિત્રનો અહીંયા ગાડી આપણે નામ લખવાનું, એનો પૂરું આપણે સરનામું લખવાનું, બરાબર, અને ત્યાર પછી વિષય આપણે લખવાનું. બરાબર? એ રીતે આપણે પત્ર લેખન કરી શકીએ છીએ. બરાબર? તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા અહીંયા ગાડી જોઈએ તો ભાઈ આપણે અહીંયા ગાડી રેન્ડમલી કોઈ પણ નામ લીધું છે કે ભાઈ દર્શન પી ભટ્ટ. બરાબર? કઈ સોસાયટી, ક્યાં રહી છે, તો હરસિદ્ધિ સોસાયટી, અલ્પવિરામ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી જે નામ સરનામું લખીએ ત્યાં આગળ આપણે અલ્પવિરામ પૂર્ણવિરામનો યોગ્ય જગ્યા પર યોગ્ય ઉપયોગ કરવાનો છે. નામ લખ્યું, ત્યાર પછી આપણે હરસિદ્ધિ સોસાયટી લખવાની છે. બરાબર? તો આપણે અહીંયા આગળ જો મકાન નંબર કયું છે, તો ભાઈ 33. બરાબર? 33 અલ્પવિરામ હરસિદ્ધિ સોસાયટી, અલ્પવિરામ કર્યું. ત્યાર પછી મહેસાણા. બરાબર? તો આપણે મહેસાણા પછી ફૂલ સ્ટોપ મૂકી દેવાનું. પિનકોડ નંબર કયો લખ્યો છે, તો ભાઈ 394-202. તારીખ કઈ છે, તો 14/9/2023. એ રીતે આપણે અહીંયા આગળ આપણું નામ સરનામું આપણે લખવાનું રહેશે. ત્યાર પછી જો આપણે આપણો પ્રિય મિત્ર છે તો ભાઈ આપણે નામ સરનામું નથી લખી શકતા તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ટૂંકમાં આપણે અહીંયા આગળ શું લખવાનું, આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો. તો આપણે અહીંયા આગળ સીધું દર્શાવે પ્રિય મિત્ર અલ્પવિરામ, બરાબર, હેનિલ. જોયું અહીંયા આગળ આપણે દર્શાવ્યું છે. બરાબર? ડાયરેક્ટ પ્રિય મિત્ર હેનિલ. બરાબર? ત્યાર પછી પેરેગ્રાફ શરૂઆત આપણે કરવાની, કેમ છે, મજામાં જ હોઈશ, હું પણ અહીં મજામાં છું, તારા ઘરમાં પણ બધા એ કુશળ જ હશે. બરાબર? આપણે એ રીતે શરૂઆત કરવાની છે. પેરેગ્રાફ પાડીને લખવાનું, તને મારા જન્મદિવસનું આમંત્રણ આપવા માટે આ પત્ર હું લખી રહ્યો છું. તને તો ખબર જ હશે કે 16 સપ્ટેમ્બર મારો જન્મદિવસ આવે છે અને દર વર્ષે મારા જન્મદિવસે મારા મમ્મી પપ્પા એ પાર્ટીનું આયોજન પણ કરે છે અને મારા બધા જ મિત્રોને એ પાર્ટીમાં હાજર રહેવા માટેનું એ આમંત્રણ પણ આપે છે. અને આ વર્ષે પણ તેમણે મારા જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું છે અને મારા બધા જ મિત્રોને આમાં હાજર રહેવાનું આમંત્રણ આપવા માટે મને કહ્યું છે. તો મેં આપણા બધા જ મિત્રોને બોલાવ્યા છે. આપણે બધા જ પાર્ટીમાં ખૂબ મજા કરીશું. અને ફરી પાછું પેરેગ્રાફ પાડીને લખવાનું કે જન્મદિવસની પાર્ટી સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. મને આનંદ થશે કે તું મારા જન્મદિવસની પાર્ટીમાં આવીશ. હું તારી રાહ જોઈશ. મમ્મી પપ્પાને પ્રણામ. બરાબર? એટલું જ આપણે કહીને એકદમ નમ્રતાથી, વિનમ્રતાથી આપણે એ પત્ર લખવાનો છે. બરાબર? અને હકારાત્મકતાનો ભાવ રાખીને આપણે એ પત્ર લેખન કરવાનો છે. એની સાથે આપણે લખવાનું કે લિખતીન તારો મિત્ર દર્શન. કારણ કે અહીંયા આગળ આ દર્શન નામ કયું લખવાનું છે, તો આપણે શરૂઆતમાં જે નામ લખીએ એ જ નામ અહીંયા આગળ આવવું જોઈએ. એટલે આ એક બાબત ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 2 નંબર. બરાબર? બીજા નંબરનો પત્ર લેખન કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે. એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને તમારે પત્ર લખવાનો છે.
કોને પત્ર લખવાનો કે ભાઈ વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે એ બાબતને સમજાવવા માટે તમારે કોને પત્ર લખવાનું છે તમારા જે નાના ભાઈ છે એ તમારા નાના ભાઈને તમારે પત્ર લખવાનો છે ઓકે ચાલો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ લખવાનું હવે આપણા નાના ભાઈને આપણે પત્ર લખીએ છીએ બરાબર એટલે અહીંયા આગળ આપણે સૌથી પહેલા શું કરવાનું છે આપણું નામ તો આપણે લખી રહીએ બરાબર આપણે આપણું નામ સૌથી પહેલા અહીંયા આગળ આપણે લખી દઈશું બરાબર તો આપણે આપણું નામ લખીએ કે XYZ કોઈ પણ આપણે નામ લખી શકીએ છીએ બરાબર આપણે નામ લખી શકીએ તો અહીંયા આગળ આપણે નામ લખ્યું છે રાહુલ બરાબર રાહુલ પટેલ બરાબર ચાલો આપણે નામ લખ્યું ઓકે ચલો ત્યાર પછી આપણે શું કરવાનું તો ભાઈ ક્યાં એના આપણું એડ્રેસ કેવું છે તો ભાઈ આપણું એડ્રેસ લખવાનું 10 નિરંજના સોસાયટી બરાબર અલ્પ વિરામ કરવાનું ચલો ત્યાર પછી આપણે જુઓ અહીંયા આગળ આપણે અલ્પ વિરામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ત્યાર પછી અલ્પ વિરામ અહીંયા આગળ કર્યું છે આપણે ચાલો અલ્પ વિરામ ત્યાર પછી સેટેલાઇટ અલ્પ વિરામ અમદાવાદ અમદાવાદનો પિનકોડ નંબર લખવાનો છે કે ભાઈ 380-015 બરાબર કઈ તારીખે આપણે પત્ર લખીએ છીએ તો ભાઈ 12/4/2022 આટલી બાબતો આપણી સ્પષ્ટ દર્શાવેલી હોવી જોઈએ હવે જો આપણે કોને પત્ર લખીએ છીએ તો ત્યાં જો તમારા નાના ભાઈને પત્ર લખવાનું છે શાના બાબતમાં વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે તો આપણે અહીંયા લખ્યું બરાબર અહીંયા આગળ આપણે શું લખ્યું વહાલો ભાઈ સપ્રેમ નમસ્કાર પૂર્ણ વિરામ પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે ગઈકાલે મને તારો પત્ર મળ્યો વાંચી ખૂબ જ આનંદ થયો કે તારે ત્યાં એક નવું સ્માર્ટ ટીવી આવી ગયું છે શું કહ્યું કે ભાઈ ગઈકાલે જ મને તારો પત્ર મળ્યો વાંચીને ખૂબ આનંદ થયો કે તમારે ત્યાં એક નવું સ્માર્ટ ટીવી આવી ગયું છે આ આમ તો ખુશીની વાત છે પણ થોડી ચિંતાની લાગણી પણ થઈ જાય છે શું થાય છે થોડું આપણને ચિંતાની લાગણી પણ થાય છે આપણે લખવાનું પેરેગ્રાફ અહીં કે મને ઘરે પણ ગયા વર્ષે એક નવું બરાબર મને ઘરે પણ મારા ઘરે પણ ગયા વર્ષે એક નવું સ્માર્ટ ટીવી આવ્યું હતું બરાબર અને ઘરમાં નવા સ્માર્ટ ટીવીના આગમનથી અમે બધા ટીવીના દીવાના થઈ ગયા હતા શાળાથી પરત ફરી સીધા એ ટીવીની સામે જ એ બેસી જઈએ છીએ વળી કોઈક વાર ડીશ ટીવી બંધ તો ટીવી પર ફિલ્મો ગેમ યુટ્યુબ સ્ક્રીન મિરરિંગ જેવી અનેક બાબતો એ શીખવામાં અમારો અભ્યાસ ક્યાંક પાછળ રહી ગયો ખબર જ ન પડી કારણ કે આપણે વધારે ને વધારે સમય જો આપણે ટીવીને આપીશું તો આપણે અભ્યાસમાં ક્યાં પાછળ રહી જઈશું એ આપણને ખબર પડવાની નથી એટલે અહીંયા આગળ એ મોટા ભાઈએ લખ્યું કે જો એક સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ વળી કોઈ વાર ડીશ ટીવી બંધ તો વળી ટીવી પર ફિલ્મો ગેમ યુટ્યુબ સ્ક્રીન મિરરિંગ બાબત જેવી અનેક બાબતો શીખવામાં અમારો અભ્યાસ ક્યાં પાછળ રહી ગયો તેની ખબર પડી નહીં સ્માર્ટ ટીવીની દેખાદેખી એટલા તો આંધળા થઈ ગયા કે ના ઘરકામ બરાબર કરીએ છીએ ના પાઠ્યપુસ્તકો સારી રીતે વાંચી શકીએ છીએ ટીવીના અનેક નવા ફંક્શનમાં એટલા તો ઓતપ્રોત થયેલા કે વંચાયેલું વાંચેલું કંઈ જ યાદ રહેતું નથી આપણે ટીવીના એટલા બધા પ્રોગ્રામો છે તેની અંદર આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે બરાબર કે વાંચેલું પણ આપણને કંઈ જ યાદ રહેતું નથી સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ કંઈ જ વાંચેલું યાદ રહેતું નથી પરિણામ સ્વરૂપ અમે ભાઈ બહેન એ 6 માસિક પરીક્ષામાં શું થયા તો નાપાસ થયેલા 6 માસિક પરીક્ષા જે લેવાય છે બરાબર એની અંદર નાપાસ થયેલા તારે ત્યાં સ્માર્ટ ટીવી આવવાથી તારા અભ્યાસ ઉપર ખરાબ પ્રભાવ ન પડે એ બાબત ધ્યાન રાખજે શું કહ્યું છે તારા અભ્યાસ ઉપર ખરાબ પ્રભાવ ન પડે એ બાબતનું પર તું ધ્યાન રાખજે અને પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ મને આશા છે કે તું તારા ટીવીના કાર્યક્રમ જોવામાં ઘણા ખરા અંશે નિયંત્રણ રાખી ટીવીનો પ્રભાવ એ તારા અભ્યાસ ઉપર નહીં પડવા દે માસા માસીને મારા પ્રણામ અને તારા નાના ભાઈને વહાલ તારા પત્રની રાહ જોઈશ બરાબર સાથે લખવાનું કે એ જ લીખતી તારી બહેન ધારા સોની ઓકે આ રીતે આપણે લખી શકીએ છીએ ઓકે તો આ રીતે આપણે આપણા નાના ભાઈને ટીવી જોવાથી આપણા અભ્યાસક્રમ બગડે છે એ બાબતે આપણે પત્ર લખી શકીએ છીએ ઓકે ચાલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પત્ર તો ભાઈ વિષય આપ્યો છે કે તમારી નાની બહેને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે તો તેને આ બદલ અભિનંદન આપતો પત્ર તમારે લખવાનો છે ઓકે તો સૌથી પહેલા આપણે એ પત્ર લેખન કરીએ
એટલે અહીંયા ગાડી જો વિષય શું, તારી નાની બહેન લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષા પ્રથમ સ્થાન મળ્યું, તો તેને આ બદલામાં અભિનંદન આપતો પત્ર લખવાનો છે. તો આપણે શું લખ્યું કે ભાઈ ભાઈ તરીકે આપણે લખવાનું છે, તો આપણે નામ લખ્યું કે ભાઈ નીતિન એ પટેલ. બરાબર છે. ચલો ત્યાર પછી 5 રામનાથ સોસાયટી, નવરંગપરા, અમદાવાદ, પૂર્ણ વિરામ મૂક્યું. ચલો પિનકોડ નંબર કયો છે તો ભાઈ 380-013. ઓકે, કઈ તારીખે પત્ર આપણે લખીએ છીએ તો ભાઈ તારીખ 3/2/2021. ઓકે, આપણે જો તારી નાની બહેને લોકગીત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું, બરાબર, તેને બદલામાં અભિનંદન આપવાના છે. તો આપણે કોને, આપણી નાની બહેન, જો વહાલી બહેન નેહા, અહીંયા આગળ આપણે નામ સાથે ઉલ્લેખ કર્યો. ઓકે, અલ્પવિરામ, પેરેગ્રાફ પાડીને લખવાનું, તારો પત્ર મળ્યો, બરાબર, ત્યાંથી આપણે શરૂઆત કરવાની. તને તારી શાળાની ગીત સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું છે, એ જાણીને મને ઘણો જ આનંદ થયો છે. હું તને તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બરાબર, એ રીતે આપણે લખવાની શરૂઆત કરવાની. ફરી પાછું પેરેગ્રાફ પાડવાનું. તને ગાવાનો શોખ છે એટલે જ પપ્પા તને સંગીતની તાલીમ અપાવી રહ્યા છે. તારી શાળામાં પ્રાર્થનાની ટુકડીમાં પણ તે કાયમી સ્થાન મેળવ્યું છે. તારો કંઠ મધુર છે. મને ખાતરી છે કે તું સંગીતના ક્ષેત્રમાં ઘણી સારી પ્રગતિ કરી શકે છે. આપણે તેને પ્રોત્સાહન આપવાનું છે, તેના વખાણ કરવાના છે. મને તારા મધુર કંઠે ગવાતા ગીતો સાંભળવાને ઘણી ઈચ્છા થાય છે. હું ઘેર આવું ત્યારે તારા ગીતો મને ગાઈ સંભળાવીશ ને, એવો સામેથી આપણે એમને પ્રશ્ન કરવાનો છે. અને ફરી પછી આપણે લખવાનું છે કે હું તને સારા ગીતોની એક કેસેટ મોકલી રહ્યો છું. મને વિશ્વાસ છે કે એ તને ગમશે. સંગીત ક્ષેત્રે વધુ પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવું છું. ફરી પાછું પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે ભાઈ મમ્મી પપ્પાને મારા પ્રણામ. બરાબર, અને કોણે લખ્યું છે તો ભાઈ એ ઉપર આપણે જોઈએ નીતિન એ પટેલ, તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ તારો ભાઈ નીતિન. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગાડી આપણે પત્ર લેખન સરસ મજાનું તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ચોથા નંબરનો આપણો પત્ર લેખન. ઓકે, ચલો જોઈએ. તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી શિષ્યવૃત્તિ મેળવવા માટે તમારા આચાર્યશ્રીને સંબોધીને અરજી લખવાની છે. જો ખૂબ સરસ અરજી છે, હા, પરીક્ષામાં પૂછાય એવી. તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી શિષ્યવૃત્તિ મેળવવા માટે તમારા આચાર્યશ્રીને સંબોધીને અરજી તમારે તૈયાર કરવાની છે. ઓકે, તો ચાલો આપણે સૌથી પહેલા અહીંયા આગળ લખીએ. બરાબર, તો ભાઈ આપણે લખીએ કે વિવેક ડી પ્રજાપતિ, બરાબર, સાંકેત બંગલોઝ, બરાબર, આટલી બાબતો આપણે અહીંયા આગળ દર્શાવી. સાંકેત બંગલોઝ, બરાબર, ત્યાર પછી આપણે અલ્પ વિરામ. ચલો ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ અમદાવાદ 980-015. બરાબર છે. ચાલો હવે આપણે અહીંયા આગળ આપણે તારીખ જોઈએ. બરાબર છે, તો આપણે તારીખ આપણે આગળ જોઈએ તો ભાઈ આપણે કોઈ પણ XYZ આપણે તારીખ લઈ લઈએ તો ભાઈ 20/2/2024 લઈએ. બરાબર, 20/2/2025 લઈ લઈએ. ચાલો 20/2/2025. ઓકે, આપણી તારીખ થઈ ગઈ. ચાલો ત્યાર પછી આપણે આગળ લખવાનું. બરાબર, તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી શિષ્યવૃત્તિ માટે તમારા આચાર્યશ્રીને સંબોધીને અરજી લખવાની છે. તો આપણે અહીંયા આગળ આપણા આચાર્યશ્રીને સંબોધીને આપણે અરજી લખવાની છે. તો આપણે લખી શકીએ છીએ કે પ્રતિ. બરાબર, હવે માનસૂચક શબ્દનો ઉપયોગ કરવાનો. આચાર્યશ્રીને સંબોધીને લખવાનું છે એટલે માનસૂચક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો. પ્રતિ આચાર્યશ્રી, બરાબર, અલ્પવિરામ શારદા સાધના વિદ્યાલય, બરાબર, અલ્પવિરામ અમદાવાદ, પૂર્ણ વિરામ. બરાબર, આટલી બાબતો દર્શાવ્યા પછી આપણે શું કહેવાનું છે, આટલી બાબતો દર્શાવાય પછી આપણે વિષય લખવાનો કે કયા વિષય ઉપર આપણે આચાર્યને અરજી લખીએ છીએ. બરાબર, તો ભાઈ અરજી લખવાની કે વિષય હોશિયાર વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશીપ મેળવવા બાબતે કયો સંદર્ભ છે તો ભાઈ આપણે જોવાનું તો તારીખ 2/12/2024 નોટિસ બોર્ડ ઉપર મૂકેલી નોટિસ. બરાબર, એટલે અહીંયા આગળ આપણે 2/12/2024 રોજ નોટિસ બોર્ડ પર મૂક્યું અને આપણે લખ્યું 20/2/2025. બરાબર, ચાલો હવે આપણે અહીંયા આગળ લખવાનું કે આદરણીય આચાર્યશ્રી. બરાબર, ચાલો ત્યાર પછી પેરેગ્રાફ પાડવાનું અને લખવાનું સાદર પ્રણામ, અલ્પવિરામ. આ વર્ષે હું 9મા ધોરણમાં આવ્યો છું. મને 8મા ધોરણની પરીક્ષામાં 98% ગુણ મળ્યા છે અને વર્ગમાં હું પ્રથમ ક્રમાંકે આવ્યો છું.
આપના આશીર્વાદ અને મારા શિક્ષકોના સહકારથી તથા મારા માતા પિતાની પ્રેરણાને કારણે મને અદ્ભુત સફળતા મળી અને હું આટલું સુંદર પરિણામ લાવી શક્યો. એ માટે હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઓકે, આ રીતે આપણે શરૂઆત કરવાની છે અને લખવાનું આ રીતે આપણે અરજી લેખન કરવાની ટૂંકમાં, અને પછી આપણે લખવાનું પેરેગ્રાફ કે ભાઈ શાળાના નોટિસ બોર્ડમાં જણાવ્યા પ્રમાણે કે આપણી શાળાના હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. એ વાંચીને મેં મારી આર્થિક પરિસ્થિતિ વશ હું સ્કોલરશીપ મેળવવા માટે અરજી કરું છું. આ માટે ઘટતું કરવા વિનંતી. એકદમ સીધી લીટીની વાત, બીજી કોઈ આડી અવળી વાતો કરવાની નહીં. આપણે જે મુદ્દાની વાતો છે, આપણી જે માંગણી છે એના માટે આપણે અરજી સીધી કરી નાખવાની છે. તો હું સ્કોલરશીપ માટે અરજી કરું છું, આ માટે ઘટતું કરવા વિનંતી. ઓકે, લેખની તો ભાઈ આપનો વિશ્વાસુ વિદ્યાર્થી કોણ છે? તો ભાઈ અહીંયા આગળ આપણે શું નામ લખ્યું? વિવેક. તો અહીંયા આગળ આપણું નામ લખી દીધું વિવેક. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાની આપણે અરજી તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 5મા નંબરનો અહીંયા આગળ પત્ર છે કે ભાઈ તમારો મિત્ર SSC બોર્ડ પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ આવ્યો છે, તેને અભિનંદન આપતો પત્ર તમારે લખવાનો છે. બરાબર, તમારો જે મિત્ર છે, ફ્રેન્ડ છે, એ SSC બોર્ડની પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે, પ્રથમ નંબર મેળવ્યો છે. બરાબર, એટલે આપણે તેને અભિનંદન આપવા પડે એટલે આપણે એને પત્ર લખવાનો છે. ઓકે, તો આપણે અહીંયા ગાડી લખીએ કે ભાઈ આપણે રેન્ડમલી નામ લઈએ. બરાબર, તો આપણે નામ શું લેવાનું છે? તો ભાઈ ધ્રુવ દવે. બરાબર, ધ્રુવ દવે આપણે નામ લખ્યું. ત્યાર પછી લખવાનું કે ભાઈ 220 શીતલ પ્લાઝા. ઓકે, લખ્યું. ત્યાર પછી નહેરુ નગર રોડ. બરાબર, અમદાવાદ. કઈ તારીખ? 20/12/2023. આટલી બાબતો આપણે દર્શાવી દીધી. આપણી એડ્રેસ, નામ, સરનામું આપણું પૂરું લખાઈ ગયું. ત્યાર પછી આપણે કોને પત્ર લખવાનો છે? અભિનંદન આપતો પત્ર લખવાનો છે. જો શાળાના બરાબર તમારો મિત્ર SSC બોર્ડની પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ આવ્યો છે તો તેને અભિનંદન આપતો પત્ર લખવાનો. એટલે આપણા મિત્રો તો ભાઈ પ્રિય મિત્ર રમેશ. બરાબર, સપ્રેમ નમસ્કાર ઉદ્ગાર છે. બરાબર, ત્યાર પછી પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની કે હમણાં જ ખબર પડી કે તું SSC બોર્ડની પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ખબર સાંભળીને મને અતિ આનંદ થયો અને તારા પ્રત્યે ગર્વની લાગણી એ ઉપસી આવી છે. તારી મહેનત, દ્રઢ સંકલ્પ અને લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા આજે તને આ ઊંચાઈએ પહોંચાડ્યો છે. તું રોજે રોજ હંમેશા પરીક્ષા માટે અથાગ મહેનત કરતો હતો અને આજે તેનું મીઠું ફળ તને પ્રાપ્ત થયું છે. તારા માતા પિતા અને ગુરુજનો પણ તારા પર ગર્વ અનુભવી રહ્યા છે. પેરેગ્રાફ પાડીને ફરી પાછું લખવાનું વિદ્યાર્થી મિત્રો કે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે તું જીવનમાં હંમેશા આ રીતે એ સફળતા પ્રાપ્ત કરતો રહે, સફળતાના શિખરોને એ સર કરતો રહે. ભવિષ્ય માટે તારા બધા સપનાઓ એ સાકાર થાય અને તું ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભકામનાઓ. આ રીતે આપણે તેમને કહી શકીએ છીએ. બરાબર, ચાલો ત્યાર પછી આપણે આગળ લખી શકીએ છીએ. બરાબર, ત્યાર પછી આપણે આગળ લખી શકીએ છીએ કે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન. બરાબર, અને લખવાનું કે તમારો મિત્ર ધ્રુવ દવે. બરાબર, આપણે મિત્રને લખ્યો છે તો આપણે આગળ અહીંયા ધ્રુવ દવેનું નામ લખ્યું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગાડી પત્ર લખી શકીએ છીએ. ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાય માટેનો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ ડી નો આપણે બ વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં આપણે વિભાગ ડી નો ક વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.